પાદરા વિધાનસભા મત વિસ્તારમાં જાસપુર પાદરાના જાસપુરથી લકડીકુઈ ખાતે શાળાના એક નવીન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે। પાદરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યના હસ્તે પાદરાના જાસપુરથી લકડીકુઈ ગામે પ્રાથમિક શાળા નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જાસપુરથી હનુમાનત્યા મંદિર સુધી નવીન રોડ નિર્માણ અર્થે ખાતમુહૂર્ત તથા નાના એકલબારા ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જાસપુર ગામના લકડીકુઈ પ્રાથમિક શાળાનું નવીન બિલ્ડિંગ ₹1,20,00,000ના ખર્ચે નિર્માણ થયું હોય। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું છે। જાસપુર ગામથી હનુમાનત્યા મંદિર સુધી કાચો માર્ગ હતો, જ્યાં રોડની માંગ હતી। અહીંયા ભક્તો નિયમિત દર્શનાર્થે આવતા હોય। ડામર રોડનું નિર્માણ થનારો ₹1,37,00,000ના ખર્ચે નવીન બનનાર રોડનું પણ ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। પાદરા તાલુકાના જાસપુર ખાતે આવેલું હનુમંતિયા મંદિર કે જ્યાં રોજે રોજ હજારો ભક્તો આવે છે। શ્રાવણ માસમાં પણ આ મંદિરનું ખૂબ મોટું મહત્ત્વ છે। દર શનિવારે પણ વડોદરા જિલ્લામાંથી અહીંયા મોટા પ્રમાણમાં ભક્તો આવે છે। આ હનુમંતિયા મંદિર એ જાસપુર ગામથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે, પરંતુ ભક્તોને અવરજવર માટે ખૂબ જ તકલીફ પડતી હતી। રોડ ન હોવાને કારણે કાચો રસ્તો હતો કે જ્યાંથી અવરજવર માટે ખૂબ જ તકલીફ પડતી હતી। તો આ તકલીફને ધ્યાને રાખી અને મંદિરની સેવાને ધ્યાને રાખીને હાલ ₹1,37,00,000ના ખર્ચે જાસપુરથી હનુમંતિયા મંદિર સુધીનો રોડ ડામર રોડ બનવાનો છે, જેનું આજરોજ ખાતમુહૂર્ત કર્યું છે। જેનાથી જાસપુર ગામ, આજુબાજુના ભાવિક ભક્તો તેમજ પાદરા તાલુકા અને વડોદરાના ભક્તો એમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે। કારણ કે જે રીતે ધાર્મિક સ્થળોના અવરજવર માટે અત્યારે સુવિધા ઊભી થઈ રહી છે, તેનાથી સર્વે નાગરિકોમાં ખુશી જોવા મળી હતી। સાથે જ આજરોજ જાસપુર ગામના પંચાયતના લકડીકુઈ ગામે ₹1,20,00,000ના ખર્ચે નવીન શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જે શાળા 1 વર્ષ પૂરું નથી થયું એ પહેલાં જ તેનું લોકાર્પણ કર્યું છે અને શાળા બનીને તૈયાર થઈ ગઈ છે। સાથે જ નાના એકલબારા ખાતે ₹2.5 કરોડના ખર્ચે માધ્યમિક શાળા બનનાર છે, જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે।